અને વાત કરીશું ગુજરાતના નકલી મોડલ વિશે। જ્યાં ગુજરાતમાં આપણે પહેલા જોયું કે નકલી પનીર, નકલી ઘી ત્યાં સુધી તો બહુ સીમિત હતું, પરંતુ પછી આપણને એ સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું કે આપણે નકલી ટોલ નાકું જોયું, નકલી જજ જોયા, નકલી કોર્ટ જોઈ। એક બાદ એક નકલી આઈપીએસ અધિકારી મળી રહ્યા છે। વધુ એક નકલી આઈપીએસ અધિકારી ઝડપાયો છે। રાજકોટના ખેડૂત પુત્ર સાથે નોકરીની લાલચે ઠગાઈ કરવામાં આવી હતી। વિકી દવે વેસ્ટર્ન ઇન્ડિયા ઓફિસર બનીને ફરતો હતો, જેને હવે પોલીસે ઝડપી લીધો છે। તે ઘણા બધા લોકો સાથે છેતરપિંડી તે કરી ચૂક્યો છે। હવે હરી ગમારા સાથે મળીને વિવેક ઉર્ફે વિકીએ ઠગાઈ કરી છે તેવી વિગતો છે। આખો આ મામલો સમજવો બિલકુલ એક અત્યારે ક્લેરિફિકેશન કરી દે કે હજુ પણ આ આરોપી ઝડપાવાનો બાકી છે। જી હા, શોધખોળ ચાલી રહી છે। 1.48 કરોડના ગુનામાં શોધખોળ ચાલી રહી છે। ફરી એકવાર આઈપીએસ નકલીનો જે નકલી આઈપીએસ છે એનો પર્દાફાશ થઈ ચૂક્યો છે, પરંતુ એની શોધખોળ અત્યારે ચાલી રહી છે। આ અંગે વધુ વિગત મેળવીશું। અમારી સાથે સહયોગી બંકિમ જોડાઈ ગયા છે। બંકિમ, વધુ એક નકલી અધિકારીનો પર્દાફાશ થયો છે, શું વિગત સામે આવી? જી, આ ઘટના તો એક વર્ષ પહેલાની ઘટના છે અને જે સીસીટીવી સામે આવ્યા છે એ વર્ષ 2022ના છે। વર્ષ 2022માં દ્વારકા ખાતે ભરવાડ સમાજનો એક શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં આ વિકી દવે કે જેને આઈપીએસ ઓફિસર તરીકે સંબોધવામાં આવે છે, તે સાથે સિક્યુરિટી કમાન્ડો ઓફિસરો, સિક્યુરિટી ઓફિસરો સાથે એ રીતે રૂવાબેર સોનાના દાગીના ભરપૂર, એટલે ગળામાં સોનાની મોટી ચેન, હાથમાં વીંટીઓ પહેરીને ત્યાં આવે છે અને ત્યાંનું સ્વાગત કરવામાં આવે છે। અને જે જીલોભાઈ ગમારા છે, જે અત્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે જેમણે ફરિયાદ નોંધાવી છે, એ પોતે અને એમના સાથી એટલે એમના જ્ઞાતિબંધુઓ તેનું સન્માન કરે છે। મૂળભૂત વાત એવી છે કે આ જે વિકી દવે છે, સાચું નામ એનું વિવેક પ્રવીણભાઈ દવે છે અને પાલીતાણા ગારિયાધાર બાયપાસ પાસે હરેકૃષ્ણ રેસિડેન્સીમાં રહે છે। આ જે વ્યક્તિ છે, આ શખ્સ છે, પોતાને આઈપીએસ તરીકે ઓળખાવે છે અને સ્ટેજ ઉપરથી પણ પોતે વેસ્ટર્ન ઇન્ડિયાનો ઓફિસર, 2 રાજ્યોનો હું ઓફિસર છું તેવું કહે છે અને લોકો એની ભ્રામક વાતોમાં આવી જાય છે। અને જીલુભાઈ ગમારા ખુદ એની વાતોમાં આવી જાય છે। એમના પુત્રની નોકરી માટે પહેલાં પીએસઆઈ બનાવવા માટે 15 લાખ રૂપિયા ચૂકવે છે અને ત્યારબાદ એ રકમ પરત આવતા ફરીથી 2.63 કરોડ રૂપિયા ચૂકવે છે અને 88 લાખ રૂપિયા પરત પણ મેળવે છે। અને આ જે રકમ પરત નથી આપવામાં આવી, જે 1.48 કરોડ જે છે, તેને લઈને ક્રાઇમ બ્રાન્ચે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે અને ખુદ ફરિયાદીએ જ ક્રાઇમ બ્રાન્ચને આ સીસીટીવી એટલે જે ફૂટેજ જે છે, વિડીયો રેકોર્ડિંગ કરેલા, એ ફૂટેજ ક્રાઇમ બ્રાન્ચને આપ્યા છે। અને અત્યારે વિકી દવે એટલે કે વિવેક દવે અને એની સાથે એક હરિભાઈ ગમારા કરીને છે, જે પોતે પાલીતાણાના ઘેટી ગામનો છે, એ બંનેની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી છે। બિલકુલ આભાર બંકિમ તમામ જાણકારી આપવા બદલ। તો આ હરિભાઈ ગમારા અને વિકી દવે એ બંનેની શોધખોળ ચાલી રહી છે અને વિકી જે પોતાની આઈપીએસ તરીકે ગણાવતો હતો એનો ખુલાસો થઈ ચૂક્યો છે। હવે આગળ પોલીસની તપાસમાં શું બહાર આવે છે, પોલીસ આ બંનેને ક્યારે ઝડપી આગળની કાર્યવાહી કરે છે, એ જોવાનું રહેશે।